રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પર મોટો આક્ષેપ લગાવ્યો। શેરબજારના ઉતાર ચઢાવ પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા। રાહુલ ગાંધીએ ભાજપ નેતા પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ નેતાઓએ શેર બજાર પર ટિપ્પણી કરી અને પરિણામ પહેલા લોકોને શેર બજારમાં રોકાણ કરવા સલાહ આપી। રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ અમિત શાહ અને નાણાં પ્રધાને શેર બજાર પર ટિપ્પણી કેમ કરી, તેમની સલાહની જનતા ગુમરાહ થઈ। 3 જૂને શેર બજારમાં ઉછાળ આવ્યો, 4 જૂને માર્કેટમાં કડાકો બોલ્યો। રાહુલ ગાંધીએ ખોટા એક્ઝિટ પોલને પણ જવાબદાર ગણાવ્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે દિવસમાં રોકાણકારોને 30 લાખ કરોડનું નુકસાન થયું। આ મામલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા તપાસ થાય તેવી માંગ राहुल गांधी करी। प्रधानमंत्री ने डायरेक्टली कहा है, होम मिनिस्टर ने डायरेक्टली कहा है, इंडिकेट किया है जनता को कि स्टॉक मार्केट ऊपर जाएगी। होम मिनिस्टर ने तो साफ कह दिया कि खरीदना चाहिए, और जब प्राइम मिनिस्टर और होम मिनिस्टर और फाइनेंस मिनिस्टर ऐसी बात करते हैं तो उसका रिएक्शन आता है, लोग उसको बिलीव करते हैं। तो बिल्कुल क्लियर है कि इन 3 लोगों ने कहा है, यह भी क्लियर है कि इनको मालूम था कि रिजल्ट 400 का नहीं है, 300 का भी नहीं है। तो ये हम पता लगाना चाहते हैं। गांधीના આરોપ પર ભાજપે જવાબ આપ્યો। ફરીવાર સરકાર બનવાને કારણે રાહુલ પરેશાન છે। રાહુલ ગાંધી તેમની હારથી હતાશ। દેશની જનતાને રાહુલ ગાંધી પર ભરોસો નથી। પીએમ મોદીના કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા સુધરી, સામાન્ય રોકાણકારોને પણ શેરબજારનો ફાયદો મળ્યો। શેરબજારમાં ઉતાર ચઢાવ આવતા રહે છે। મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ઐતિહાસિક સપાટીએ શેરબજાર પહોંચ્યું। મોદી સરકારના કાર્યકાળમાં માર્કેટ કેપિટલ 415 लाख करोड़ થયું। लोकसभा चुनाव में विपक्ष की हार की हताशा से अभी तक शायद राहुल गांधी जी उभरे नहीं है। अब वो मार्केट के इन्वेस्टर्स को भी गुमराह करने की साजिश रच रहे हैं। आज भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गई। कहाँ फ्रेजाइल 5 और आज टॉप 5, फास्टेस्ट ग्रोइंग इकोनॉमी इन द वर्ल्ड। पूरी दुनिया इस बात को आज स्वीकार करती है। फिर एक बार मोदी सरकार आना निश्चित है, और शायद इस बात से राहुल गांधी जी बड़े परेशान नजर आते हैं, और अपने बयानों के साथ विदेश और देश के निवेशकों को एक भय के वातावरण में निवेश ना करें, इसके लिए उत्साहित करने की कोशिश कर रहे हैं।